NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में मरीजों और देखभाल करने वालों के लिए जागरूकता बैठक का आयोजन। कैंसर की रोकथाम और शीघ्र पहचान पर जोर दिया गया। आज सभी आयु वर्ग के लोगों में कैंसर के मामले बढ़ रहे हैं। अहमदाबाद में अगम कैंसर सेंटर ने कैंसर रोगियों और उनके देखभालकर्ताओं के लिए कैंसर जागरूकता बैठक का आयोजन किया। बैठक का उद्देश्य कैंसर के बारे में जागरूकता फैलाना, शीघ्र निदान के महत्व पर प्रकाश डालना है और समय पर उपचार से परिणामों में सुधार कैसे हो सकता है, इस बारे में मार्गदर्शन प्रदान करना था। कल्याणम वस्त्रपुर सामुदायिक स्वास्थ्य केंद्र में आयोजित इस कार्यक्रम का नेतृत्व अगम कैंसर सेंटर के वरिष्ठ चिकित्सा अधिकारी ने किया। नेतृत्व अगम कैंसर सेंटर के वरिष्ठ मेडिकल ऑन्कोलॉजिस्ट डॉक्टर आशीष कौशल ने किया। इस कार्यक्रम में कैंसर रोगियों और उनके देखभालकर्ताओं को कैंसर के शुरुआती लक्षणों, निवारक उपायों और उपलब्ध उपचारों विकल्पों पर एक संवादात्मक सत्र के लिए एक साथ लाया गया। कार्यक्रम में रोगियों के वास्तविक जीवन के अनुभव को भी साझा किया गया, जिससे प्रतिभागियों को उपयोगी जानकारी प्राप्त हुई और उन्हें प्रेरणा मिली। अहमदाबाद के सेवानिवृत्त मुख्य अग्निशमन अधिकारी राजेश भट्ट मुख्य अतिथि थे, जिन्होंने कैंसर से जूझ रहे मरीजों और उनके परिवारों के लिए जागरूकता के महत्व और एक मजबूत सहायता प्रणाली की आवश्यकता पर अपने विचार व्यक्त किए। उपस्थित लोगों को संबोधित करते हुए डॉक्टर कौशल ने कहा कि आज सभी आयु वर्ग के लोगों में कैंसर के मामले बढ़ रहे हैं, लेकिन शीघ्र निदान से सफल उपचार की संभावना काफी बढ़ जाती है। जागरूकता से मरीज शुरुआती लक्षणों को पहचान पाते हैं और बिना देरी किए चिकित्सा सलाह ले पाते हैं। कैंसर जागरूकता कार्यक्रम जैसी पहलों के माध्यम से अगम कैंसर सेंटर कैंसर के इलाज के हर चरण में रोगियों और उनके देखभाल करने वालों को निरंतर सहायता और मार्गदर्शन प्रदान करने की अपनी प्रतिबद्धता को आगे बढ़ा रहा है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। મૂળભૂત પાયાની જરૂર અને સાચા સમયે લેવાયેલો એક સાચો આ માસ લેવો કે આજે કેન્સરનો જે વિસ્ફોટ છે કે પહેલાં કહેતું કે અલગ અલગ તૂટ્યો હોય એ લોકોને જ આ પ્રકારની એક માહિતી આવે, પણ હવે એવું નથી રહ્યું કે ઘણા બધા જેને કોઈ પણ પ્રકારની તૂટેવ ના હોય એવા લોકોને પણ આવડો સારા દેખાય કે આકસ્મિક કેન્સર થયું છે એની માહિતી પડે। શરીરના અલગ અલગ અંગોમાં કેન્સરનો વિભાગમાં જોવા મળે ત્યારે જે ફોબિયા હતો કે કેન્સર એટલે કેન્સર એવો હવે એવું નથી રહ્યું। ખાસ કરીને આજના જે પ્રોગ્રામમાં જે ઘણા બધા અનુભવો જે લોકોએ પોતાના અનુભવો વર્ણવ્યા કે કેન્સરને માત આપે છે 3rd સ્ટેજ 4th સ્ટેજ પછી પોસ્ટ 4th સ્ટેજના લોકો પેશન્ટ છે આજે 100% ક્યોર છે। ફેમિલી હેરિડિટરી હિસ્ટ્રી બહુ મજબૂતાઈથી આગળ વધતી હોય છે, એટલે આખા ઘરમાં કોઈને કશું જ બીમારી ના હોય, નખમાં પણ રોગ ના હોય ને એકદમ ખબર પડે કે કેન્સર છે અને પછી આખી હેરિડિટરીમાં અનેક સભ્યોને પરિવારના પણ આ કેન્સર જોવા મળે છે। એની પણ ટ્રીટમેન્ટ હવે અવેલેબલ છે। હવે એવું નથી કે કેન્સર એટલે તમારે વિદેશમાં જ ટ્રીટમેન્ટ મળે, એક મેડિકલ હબ તરીકે અમદાવાદ ઉભરી આવ્યું છે। એડવાન્સ ટ્રીટમેન્ટ મળી રહી છે। સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અને તમારો વિલફેર પાવર, તમારું માનસિક મનોબળ, મારા પોતાના ઘરના અનુભવની વાત કરું તો મારા ઘરમાં મલ્ટિપલ ઘણા બધા પરિવારના સભ્યોને આ પ્રકારની માહિતી હતી અને જ્યારે એમાંથી જે લોકોના ધ્યાન થયા એ લોકો 20-25 વર્ષ સર્જરીની ટ્રીટમેન્ટ પછી જ્યારે શોર્ટ થયા પછી જ્યારે ધ્યાન થયું તો કેન્સરને કારણે નહોતું થયું, કોઈ બીજી કોઈ માહિતી નથી। એટલે કેન્સર જેવું નથી, કેન્સરને માત આપી શકાય છે, ટ્રીટમેન્ટ સારામાં સારી અવેલેબલ છે। કુટુંબના લોકો માટે ખાસ અગત્યની વસ્તુ એવી છે કે જ્યારે એ સ્વભાવ જ્યારે ટ્રીટમેન્ટ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય સ્વભાવ ચીડચીડો થઈ જાય આપણા પેશન્ટનો ગમે નહીં, એ વખતે જોડે રહેલા કુટુંબના માણસો અને સહાનુભૂતિપૂર્વક જો પોઝિટિવ વર્તન વાતાવરણ પોઝિટિવ બનાવવામાં આવે તો કેન્સરની માત આપણે ચોક્કસ આપી શકીએ। કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કઈ રીતનો કાર્યક્રમ શું એક્ટિવિટી કરવામાં? મારું નામ ડૉક્ટર આશીષ કૌશલ છે। હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું। આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન, તમાકુ કે એલ્કોહોલના લીધે થાય। કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે। કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે, પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ। આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે,
જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર ગિવર્સ જે ફેમિલી મેમ્બર્સ હોય એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતે એની સારવાર થઈ શકે છે, એના અંગ આપણે બચાવી શકીએ છીએ જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય, એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર, એમાં ખાસ કેન્સરની કીમોથેરાપીથી જે વાળ ખરી જતા હોય એને બચાવી શકે છે હવે મોડર્ન ડિવાઇસ જેને સ્કેલ્પ પુલિંગ ડિવાઇસ કહેવાય. કેન્સરના દર્દી કે એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ જેનેટિક રિસ્ક કે એને કોઈ વારસાગત કેન્સર થવાનો રિસ્ક છે કે નહીં એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર કે એના ભાઈ કે એના બહેન કે એના દીકરી એના સન એને કેન્સર થવાનો રિસ્ક છે કે નહીં એના માટે નવી શું ટેસ્ટ આવી ગઈ છે, જેનેટિક મ્યુટેશન એનાલિસિસ એ બધી અમે એને એજ્યુકેટ કર્યું. અને છેલ્લે જેવા દર્દી જેને કેન્સર ચોથા સ્ટેજમાં ડિટેક્ટ થાય જે આપણા દેશમાં બહુ કોમન છે, ઇવન એવા સ્ટેજમાં પણ હવે મોડર્ન ટ્રીટમેન્ટ જેમાં ટાર્ગેટ થેરપી અને ઇમ્યુનોથેરાપી અમારી પાસે એવા પણ ઘણા દર્દી અત્યારે ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ લોકો કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે. તો હવે કેન્સરની સારવારમાં ઘણો બધો નવી ડેવલપમેન્ટ આવ્યો છે જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે. સર ખાસ કરીને